જય અંબા, જય ખંભલાઈમાં. આજે 8 જુલાઈ અને 2024 સોમવાર છે આજે, અને બપોરના લગભગ 2:15 થઈ છે સિંહેશ્વરીના પૂજા રૂમની અંદર. ગઈકાલે 7/7/2024 હતી અને અષાઢી ગુપ્ત નવરાત્રિની અષાઢી બીજ, અને આપણે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ 2025 માટે નામ નોંધવાની શરૂઆત કરેલી હતી. અને એ પહેલા જે લોકોના નામનો સમાચાર મળેલા એ લોકોની સાથે આપણે સંપર્કમાં હતા. હવે આજે સૌથી પહેલા એક નાનકડા દ્રષ્ટાંતથી તમને મજા આવશે. આ દ્રષ્ટાંત સાંભળીને તો ધ્યાનથી આ દ્રષ્ટાંત સાંભળજો. એક નાનકડું એવું સરસ મજાનું ગામ હતું, માંડલ જેવું જ, ખૂબ સરસ. આ તો એક નાનકડું ગામડું હતું અને ગોકુળિયું ગામડું હતું. અને બધા એક દિવસ એવું થયું કે યાત્રિકો 10-15 યાત્રાળુઓ વટે માર્ગો નીકળ્યા હશે, અને ગામ આગળ વર્ષો પહેલાની, સદીઓ પહેલાની વાત છે, તો નીકળ્યા હશે અને સાંજનો સમય થઈ ગયો હતો, એટલે હવે રોકાવું ફરજિયાત હતું. દરેક ગામની આગળ શરૂઆતમાં કોઈક અમુક માણસો બેઠા જ હોય, ચોરામાં બેઠા હોય બધાય, અને એ બધાનું કામ જ અમુક ટિપિકલ હોય. બધાનું નહીં, પ્રમુખનું કામ એવું જોઈએ, એમ્પ્ટી માઇન્ડ ઇઝ અ વર્કશોપ ઓફ ડેવિલ, ખાલી મગજ શેતાનનું કારખાનું છે. તો એવા બધા કેટલાય માણસો બેઠા હશે, ને કોઈકને ઓલા વટે માર્ગોએ પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કઈ રાત્રે વિશ્રામ કરી શકાય, ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ શકે એવું ઘર ખરું? તો કે હા, અમારા ફલાણા ભગત ગામમાં રહેશે, અને એ ભગત બિચારા બહુ ગરીબ, એવરેજ સામાન્ય કુટુંબ એનું, અને બહુ જ સામાન્ય કુટુંબ. એટલે ઓલા લોકોએ કીધું તમે અહીંયા જાઓ, એ તમને બધી વ્યવસ્થા કરી દેશે. એટલે વટે માર્ગો તો અજાણ્યા, એટલે પહોંચી ગયા એમના ઘરે. ભગત તો ખૂબ રાજી થયા. અતિથિ દેવો ભવ, જેના આવવાની તિથિ નક્કી નથી એ અતિથિ, જેના આવવાની તિથિ નક્કી નથી એ અતિથિ. તો અતિથિ આવ્યા એટલે પધાર્યા, પગે લાગ્યો બધાને, અને ભગતે કીધું હા રોકાઓ, વિશ્રામ કરો, નાહી ધોઈને ફ્રેશ થાઓ, સ્નાન કરો, ત્યાં હું કંઈક રસોઈની વ્યવસ્થા કરું છું. ભગત અને એની પત્નીએ ભેગા થઈ અને સરસ મજાની રસોઈ બનાવી લીધી. જે કંઈ પણ અવેલેબલ સામગ્રી હતી એમાંથી બનાવી નાખ્યું. રાત્રે બધાને સુવાની વ્યવસ્થા કરી દીધી. જેવી જેની સ્થિતિ, જેવી જેની ભક્તિ, જેવી જેની શ્રદ્ધા, એ પ્રમાણે એને વ્યવસ્થા કરી દીધી. સવારે કીધું કે જો ભાઈ તમે મારે આંગણે આવ્યા છો, ગઈકાલે અચાનક આવ્યા હતા તો મારી પાસે કંઈ સમય નહોતો, પણ આજે તો હું તમને ભોજન પ્રસાદ લીધા વગર જવા નહીં દઉં. આજે તો તમારે મારી ઘરે જમીને, વ્યવસ્થિત જમીને પછી તમે પ્રયાણ કરજો. બધા યાત્રાળુ ખુશ, કેમ કે ભગતની એટલી બધી લાગણી અને એટલો બધો પ્રેમ ને આદર સત્કાર. તો કે સારું. એટલે ભગતે તો સરસ મજાનું દૂધ મંગાવ્યું, ભાત મંગાવ્યા, મહેનત કરીને ખીરનું નિર્માણ કર્યું. આપણે ખીર બનાવશું, બધાને ખીર જમાડી. એટલે જૂનો જમાનો તો ખુલ્લામાં ઉકા બધું લાકડાને બધું સળગાવીને એના ઉપર ચૂલો મૂકીને ખીરને, દૂધને ગરમ કરવાની પ્રક્રિયા શરૂ થઈ. હવે ઉપરથી બરોબર એક સમડીનું એક સર્પને લઈને નીકળવું, મોટો સર્પ, અને કચકચાવીને પંજામાં પકડેલો, એનું બરોબર ઉપરથી પસાર થવું, અને કચકચાવીને પકડ્યો હતો એટલે સર્પના મોઢામાંથી ઝેર નીકળી ગયું અને ઓલા દૂધમાં પડ્યું. કોઈને ખબર નહોતી, દૂધ ખીર બની ગઈ. પેલા મહેમાનને જમાડ્યા, અને જેટલા યાત્રાળુ હતા બધા જ યાત્રાળુ અવસાન, મૃત્યુ પામ્યા. આખા ગામમાં ઉહાપો થઈ ગયો, ખૂબ બધી ચર્ચાઓ થઈ, અને પછી તો કેટલા લોકોએ પશ્ચાતાપ. ભગત પણ રડે કે આવું મારાથી આવું કેમ થયું, શું થયું? એનો કઈ દોષ તો નહોતો. તો હવે આપણા ઘટનાને ચિત્રગુપ્ત આગળ વાત ગઈ. ચિત્રગુપ્તના ચોપડામાં, આપણે ચોપડો જ છે, તો ચિત્રગુપ્તના ચોપડામાં વાત ગઈ. તમે તો બધા એકાઉન્ટ્સમાં હોશિયાર છો, અકાઉન્ટ્સ તો તમને ખબર છે કે એની ચર્ચા આપણે થોડી વાર પછી કરીએ. પણ ચિત્રગુપ્ત આગળ વાત કરીએ. ચિત્રગુપ્તે મૂંઝાણા કે ભાઈ આમાં કોના સિર ઉપર દોષનો ટોપલો નાખવો, કોને કેવું કે કોનો દોષ? આપણે વિચારીએ કે જો ઓલા વટે માર્ગો નીકળ્યા હતા યાત્રાળુ, એ તો અજાણ્યા હતા, એને તો ભોજન પ્રસાદ લેવો હતો, એનો તો કોઈ દોષ નહોતો. એને તો નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, જરૂરિયાત સંશોધનની જન્મદાત્રી છે, તેને તો જરૂરિયાત હતી. ઓલા જે ગામની બહાર બેઠા હતા લોકો, એને કીધું, તે લોકોએ કદાચ ટીખણ કર્યો છે, પણ ભોળા ભાવે કીધું કે ભાઈ તમે ભગતની ઘરે જાઓ, બીજું કોઈ ઘર એમને સૂઝ્યું નહીં હોય, તો એને કંઈ ખોટું તો નથી કર્યું. ભગત અને એની પત્ની, એને પણ ખીર બનાવવાનું આયોજન કર્યું, તો એનું કંઈ મનમાં પાપ હતું કે એવું તો હતું નહીં. એ તો બહુ જ ભક્તિભાવવાળા હતા. સર્પનો કે સમડીનો દોષ છે, તો સમડીનો તો ખોરાક જ સર્પ છે, તો એનો એ ખોરાક છે. તો જે પોષતું તે જ મારતું, જે પોષતું, જે ભગવાન આપણને પોષે છે એ જ મારે છે. તો જે પોષતું તે જ મારતું, એ ક્રમ દિશે છે કુદરતનો. તો એ સમડીએ જે સર્પને પકડ્યો હતો, તો સમડીનો દોષ નહોતો. સર્પ ઝેર, એના શરીરમાં ઝેર જ ભગવાને આપેલું છે, અમૃત નથી આપેલું. તો એ તો દબાયેલો હતો, મૃત્યુની નજીક હતો, તેનાથી ઝેર નીકળી ગયું, તો એનો પણ દોષ નથી. તો નથી સર્પનો દોષ, નથી સમડીનો દોષ,
નથી ભગતનો દોષ, નથી વટેમાર્ગુનો દોષ, નથી જે લોકોએ એમને એ તરફ ચીંધ્યા હતા એમનો દોષ. તો દોષ નાખવો કોના ઉપર? ચિત્રગુપ્ત ખૂબ જ મૂંઝાણા. એટલે એણે ભગવાનને કીધું, વિષ્ણુ ભગવાનને, મહાદેવજીને, યમરાજાને, કે ભગવાન હવે આનું શું કરશું? આ કર્મ બંધાણું છે તો કર્મનો દોષનો ટોપલો તો કોકના ઉપર હોવો જ જોઈએ ને. પહેલી વાર અકાઉન્ટિંગમાં એવું આવ્યું મારી પાસે કે હું આને ક્યાંય એની એન્ટ્રી કરી શકતો નથી. તો આની એન્ટ્રી કરવી ક્યાં? તો એકાઉન્ટ્સમાં જે લોકો માસ્ટર્સ એને ખબર હશે કે એકાઉન્ટ્સનો નિયમ છે ક્રેડિટ ટુ ગીવર એન્ડ ડેબિટ ટુ રિસીવર. ક્રેડિટ ટુ ગીવર એન્ડ ડેબિટ ટુ રિસીવર. જાય એને જમા કરો, આવે એને ઉધારો. જાય જે ગયું છે એ તો કોઈક દિવસ આવવાનું જ છે, એટલે અત્યારે જમા. જાય એને જમા કરો, આવે એને ઉધારો. કેમ કે જો અત્યારે કોકનું લીધું છે તો 100% દેવું પડશે, અને જે અત્યારે કોકને દેશું તો 100% ભવિષ્યમાં પાછું આવવાનું છે. અકાઉન્ટનો નિયમ છે. તો હવે આ એન્ટ્રી ક્યાં નાખવી? વિષ્ણુ ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તમે તો એકાઉન્ટ્સમાં માસ્ટર છો, તમને ખબર છે કે એક એકાઉન્ટ એવું પણ હોય જેને કહેવામાં આવે સસ્પેન્સ એકાઉન્ટ, જેને હમણાં આપણે સસ્પેન્ડ, અત્યારે અધરતાલ મૂકી દઈએ, અત્યારે એને રાખી દઈએ. ભવિષ્યમાં જ્યારે કંઈ એન્ટ્રી ઉલટાવવાની વાત આવશે તો ઉલટાવશું. હવે તમને લોકોને કે આપણે બધાએ મળીને કાર્ય એ કરવાનું છે. આ શ્રી મહાશક્તિ લક્ષચંડી મહાયાગનો ભાગ 2 છે. ભાગ 1 આપણે માંડલમાં શૂટ કરેલો, ભાગ 2 આપણે અત્યારે સિંહેશ્વરીમાં શૂટ કરી રહ્યા છીએ. ભાગ 3માં આનો તમને જવાબ આપણે શોધવાની કોશિશ કરશું. ત્યાં સુધી તમે જવાબ શોધજો કે હવે વિષ્ણુ ભગવાન ચિત્રગુપ્ત પાસે આ પાપ કોના ઉપર નખાવશે. પણ ચિત્રગુપ્તના ચોપડાથી એક વાત યાદ આવી એટલે કીધું કે આ જે રજિસ્ટર છે જેમાં આપણે શ્રી મહાશક્તિ લક્ષચંડી મહાયાગ, જે મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ કરવા જઈ રહ્યા છીએ, એના નામ લખવાની શરૂ કરેલી હતી. આ પુસ્તક, આ ચોપડો તમને વારંવાર જોવા મળશે 8 ડિસેમ્બર 2025 ના યજ્ઞની પૂર્ણાહુતિ સુધી. આમાં આપનું શુભ નામ અંકિત કરવામાં આવેલું છે. થોડીક વાત કરું એટલે તમને ખબર પડે કે મુખ્ય યજમાનશ્રી નોંધાઈ ગયા છે, સહાયક યજમાનશ્રી નોંધાઈ ગયા છે. આ વખતે આપણે અમાઉન્ટ બોલવાના નથી. સહસહાયક યજમાન હતા એ 9 છે, એમાંથી 8 બુક થઈ ગયા છે. સાથી સહાયક યજમાન હતા, સાથી હાથ બડાના સાથી રહે, તો સાથી સહાયક યજમાન હતા એ 9 હતા, એમાંથી 7 બુક થઈ ગયા છે. હવે પછીની જે અમાઉન્ટ છે દૈનિક યજમાન છે. તો 11 દિવસનો યજ્ઞ છે તો 11 દિવસના દૈનિક યજમાન છે, આખા દિવસનું પુણ્ય એમને મળવાનું છે. એવા 11 યજમાન છે, એમાંથી 4 બુક થઈ ગયા છે, 7 બાકી છે. હવે શરૂ થશે 11 દિવસના ભોજનદાતા, જેનું આપણે કોન્ટ્રીબ્યુશન રાખેલું છે 2,22,222. જેનું આપણે કોન્ટ્રીબ્યુશન રાખેલું છે 2,22,222. જમવાના દાતા 11 દાતા સવારના અને સાંજના 10 દાતા, કેમ કે છેલ્લે દિવસે સાંજે જમવાનું હોતું નથી. તો 21 દાતામાંથી લગભગ 11 દાતા જમવાના પણ બુક થઈ ગયા છે. 33 દાતા એવા છે જે બધી સામગ્રીઓના દાતા છે, કે જે પૂજાપો પણ આપી શકે, આનું આસન જેનું કાંઈ હોય, આ બધું એ 1,11,111 ના છે. એ 33 દાતા છે, એ પણ બધા બુક થઈ ગયા છે ગઈકાલે જ. હવે જે નીચે જે છે કે જે ભાગ્યશાળી પુણ્યશાળી યજમાનશ્રી છે 72,316 વાળા, જે આપણે 138 કે 140 લખી શકાય એમ છે, એમાંથી આજે સવાર સુધીમાં 101 દાતા લખાઈ ગયા છે. તો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો. આ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગનો ઓફિશિયલ બીજો વિડીયો છે. આપને જે કાંઈ પણ અનુકૂળતા લાગે, આપને જે કાંઈ પણ, એટલે આપણે અત્યારે એવું ગણી શકાય કે આજે લગભગ 1.5 વર્ષ પહેલા આપણે 85% આપણા દાતાશ્રીઓ નોંધાઈ ગયા છે. અને આ અનુદાનની અંદર આપણે કોમ્બિનેશન રાખેલું છે કે યજ્ઞ પણ આવી જશે અને એની સાથે સાથે અનુષ્ઠાન પણ, યોગ્ય અનુષ્ઠાન જે કરાવવું પડશે એ પણ આની અંદર આવી જશે. હવે આનાથી વધારે કોન્ટ્રીબ્યુશન કરવાનું રહેતું નથી. જે આપણે 1 લાખ પાઠાત્મક કરવાના છે, એમાંથી બહુ ધ્યાનથી સાંભળજો. જે 1 લાખ પાઠ આપણે કદાચ માર્ચથી કે એપ્રિલથી શરૂ કરવાના છીએ, 1 લાખ પાઠમાંથી અત્યારે 79,000 પાઠ આ દાતાઓ શ્રેણીના નામે બુક થઈ ગયા છે. એટલે 21,000 પાઠ જ હવે બાકી રહેશે. જે આપણે પાઠાત્મક અનુષ્ઠાન કરવાનું છે, એમાં 1 લાખ જે પાઠ આપણે કરવાના છે, એના 79,000 પાઠ લખાઈ ગયા છે. આ દાતાઓમાં કોમ્બિનેશન છે એટલા માટે માત્ર 21,000 પાઠ જ આપણે પાઠાત્મક અનુષ્ઠાનમાં લઈ શકવાના છીએ. તો હવે એક અનુદાન 151 રૂપિયા આપણે રાખેલું છે, અને મિનિમમ એમાં આપણે ઓછામાં ઓછા 27 પાઠ તો વ્યક્તિ દીઠ લખાવવાના છે. એટલે આપણો નાનામાં નાનો ભાઈ આમાં જોડાઈ શકે. હૃદયથી વિનંતી કરું છું કે લક્ષચંડી
71 પેઢીમાં આવતો યજ્ઞ છે. કદાચ 71 પેઢીમાં પણ ન આવ્યો હોય, કેમ કે લક્ષચંડી જવલ્લે જ સફળ થાય છે અને જવલ્લે જ થાય છે. આપણા ઉપર કેવળ અને કેવળ ખંભલાઈમાની અને વિશ્વના બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓની અનંત કૃપા છે કે આપણો પરિવાર આ કરી શકે છે, થઈ શકશે, માં જ કરાવશે. ફરીવાર એકવાર બોલું છું કે આ આયોજન શ્રી ખંભલાઈ માતાજી માંડલ કરવા જઈ રહ્યા છે. આમાં આપણે શ્રી ખંભલાઈ માતાજી ટ્રસ્ટ માંડલ પણ નથી લખવાનું, ટ્રસ્ટ પણ નહીં, આના આયોજન કરતા ખુદ ખંભલાઈમાં છે. એટલે બધા દેવી દેવતાઓ આવશે જ પોતપોતાનું. અને આમાં મુખ્ય પ્રધાન દેવતા જેને લક્ષીને આ અનુલક્ષીને કરવામાં આવે છે એ કેવળ અને કેવળ ખંભલાઈ માં જ છે. ફરી એકવાર હૃદયથી વિનંતી કરું છું, કદાચ આર્થિક દ્રષ્ટિએ ભાગ લેવાય કે ન લેવાય, પણ આજથી એક માળા અવશ્ય ખંભલાઈ માની શરૂ કરીએ. લક્ષચંડીની જ્વલંત સફળતા માટે તમારો ભાવ હૃદયથી આવકાર્ય છે. એક વાક્ય છે ને, ગરીબ તરીકે જન્મવું એ આપણો વાંક નથી, ગરીબ તરીકે જન્મવું એ આપણો વાંક નથી, પણ ગરીબ તરીકે મરવું એ તો આપણો જ વાંક છે. કેમ કે આપણે કદાચ કંઈ કરી શક્યા નહીં, છતાં પણ વાંધો નહીં. આપણે ખૂબ પ્રયત્ન કરીને ભાવથી દરરોજની 5 માળા કાચથી એવું નક્કી કરી કે હું દરરોજ દુર્ગા સપ્તશતીનો એક અધ્યાય કરીશ. 13મા દિવસે 13 અધ્યાય પૂરા થાય એટલે દુર્ગા સપ્તશતી પૂરી થઈ જાય. તો આજથી શરૂ કરીને લક્ષચંડી પૂરી થશે ત્યાં સુધીમાં જેટલા પણ દુર્ગા સપ્તશતીના પાઠ હું કરી શકીશ એ ખંભલાઈમાના ચરણમાં અર્પણ કરીશ અને માને હૃદયથી પ્રાર્થના કરીશ કે અમારા ભાઈઓ લક્ષચંડી કરવા જઈ રહ્યા છે તો હું એના દર્શન કરવા તો આવીશ જ, પણ હું કદાચ આર્થિક દ્રષ્ટિએ સંપન્ન નથી, કાંઈ વાંધો નહીં, પણ હું ભાવથી મારો આ જે ચંડી પાઠ જેટલા થયા છે હું માને અર્પણ કરીશ. જય અંબા, જય ખંભલાઈ માં, નિષ્દિન મંગલ કરનારી, મારી માની બલિયારી, જય ખંભલાઈ માં.